હાલો મિત્રો, જય શ્રીરામ, જય દ્વારકાધીશ। આમાં ચણા વાયેલા હતા અને કમોસમી વરસાદને લીધે ચણા વહી ગયેલા છે। માંડવી પણ વહી ગઈ, સોયાબીન બગડી ગયું અને ચણા વહી ગયા। એટલે ફરીથી પાછું નવું વાવેતર માટે તેમાં ખેતરને ખેડીને ફરી પાછું વાવેતર કરવામાં આવે છે। બોલો, કુદરતનો ને બધાનો પ્રકોપ છે। ખેડૂત બિચારો હેરાન છે। આમાં કોણ જોઈએ આની વેદના કે કેટલો ખર્ચો આવ્યો, શું માંડવી થઈ છે। 12,000 રૂપિયા આમાં ખર્ચીને તે બધી પાણીમાં વેસ્ટ વહી ગયા। ઉગાવું એટલું બધું વહી ગયું અને માંડવીમાં પણ એ પણ પલળી ગયું ને એ પણ બધી બગડી ગયું બધી। ખેડૂત જેટલું કોઈ વડીલ ખમે નહીં, એટલે જગતનો તાત કીધો ભાઈને।